લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. માતૃવંદના ઉત્સવ 2024 માતૃગયા તીર્થ સિદ્ધપુર. માતૃગયા તીર્થ સિદ્ધપુર ખાતે માતૃવંદના ઉત્સવ કાર્યક્રમનું સમાપન સમારોહ યોજાયો. સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાય છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે સિદ્ધપુરમાં આયોજિત 2 દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમમાં બીજા દિવસે ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેનું સાંસ્કૃતિક કાર્યક્રમ અને માતૃવંદના કાર્યક્રમનો સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં કિંજલ દવેએ લોકગીત, રાસ ગરબા અને લોકપ્રિય ગીતોની રમઝટ બોલાવી સિદ્ધપુરવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર પાટણના સાર્થક પ્રયાસોથી 2 દિવસીય માતૃવંદના ઉત્સવ કાર્યક્રમ યાદગાર બની રહ્યો હતો. સિદ્ધપુરની સંગીત પ્રેમી જનતાએ મન મૂકી આ કાર્યક્રમને માણ્યો હતો. ગણપતિ વંદનાથી શરૂ થયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કિંજલ દવેએ રૂડીને રંગીલી વહાલા તારી વાછડી, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકા, નાગર નંદજીના લાલ, ફાગણ ફોરમ તો આયો જેવા ગીતો સાથે કાળી કાળી વાદળીમાં વીજળી ઝબૂકે, મારું મન મોર બની થનગનાટ કરે જેવા વર્ષા ગીતોની રમઝટ બોલાવી સંગીત રસિકોને ડોલાવી દીધા હતા. સિદ્ધપુર તીર્થ ક્ષેત્ર માતૃતર્પણના તીર્થના વિકાસ માટે રાજ્ય સરકારે પૂરતા પ્રયાસો કર્યા છે. આ ઐતિહાસિક સ્થળને ઉજાગર કરવા રાજ્ય સરકાર દર વર્ષે માતૃવંદના કાર્યક્રમ યોજે છે. સમગ્ર ભારતમાંથી દર વર્ષે માતૃતર્પણ માટે લાખો શ્રદ્ધાળુ બિંદુ સરોવર ખાતે આવી માતૃશ્રાદ્ધ વિધિ સંપન્ન કરે છે. સમગ્ર ભારત વર્ષનું એકમાત્ર માતૃતર્પણ તીર્થ સિદ્ધપુરનું બિંદુ સરોવર છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે આપણે વિરાસતને ક્યારેય ના ભૂલવી જોઈએ, જેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા આપણી પેઢી ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે, જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓથી વાકેફ કરવાનો અને સંસ્કૃતિને જીવંત રાખવાનો છે. આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે. મકવાણા, પાટણ પ્રાંત અધિકારી શ્રી મિતુલભાઈ પટેલ, સિદ્ધપુર પ્રાંત અધિકારી જયકુમાર બારોટ, મામલતદાર શ્રી કે.કે. રણાવાસિયા, રમતગમત અધિકારી નરેશભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને સિદ્ધપુરની સંગીત પ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ગોવાભાઈ આહિર, પાટણ.